નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડિયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. એમાં થાય કે છે બધું ચડી જાય ઉપર મીડિયાને કહેવા માટે માર્શલો અને પોલીસની મદદ લેવામાં આવી છે. તમારું બાર શાંતિ સર, નાસિરનગરમાં ડિમોલેશન કરવામાં આવ્યું છે કે નહીં? નાસિરનગરમાં અમારા અધિકારીઓ ગયા હતા. એના વિષયમાં આજે નિવેદન પણ થયું હતું. આગળ જે બનાવ બન્યું છે એના વિષય તપાસ સમિતિ રચવામાં આવી છે. એ તપાસ સમિતિમાંથી જે પણ હશે એના મુજબ આપણે કામગીરી કરવાનું છે. અને અત્યારે શાંતિથી તપાસનો વિષય છે તો આપણે એમાં અત્યારથી એક ડિસિઝન લેવું એ બરાબર નથી. આ ડિમોલિશન કોને કર્યું? આ ખાલી એક જ શબ્દમાં ડિમોલિશન કોને કર્યું? મને નથી ખબર. સર, ડિમોલિશન થયું છે કે નહીં? ડિમોલિશન થયું છે કે નહીં? આપણે વિડીયોમાં જોયું છે ઘણા બધા મકાનોનું જે છે એ તોડફોડ કરવામાં આવ્યું છે. તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે તપાસ સમિતિની રિપોર્ટ આવે ત્યાં સુધી થોડું શાંતિ. સર, તમારે જાણ બહાર ડિમોલિશન કોના ઈશારે આવ્યું છે? અધિકારી આશિષ નાયકે ભૂતિયા ડિમોલિશન નથી એવું કહે છે ને પોતે કબૂલ કરે છે. શું કહેશો? તમારા ઈશારે ઇન્ટરવ્યુ આપ્યું છે? એ રિપોર્ટ આવે તો તમારા કેવા પર ઇન્ટરવ્યુ આપ્યું છે? ઈશારે આવ્યું છે? મારા રિપોર્ટ એક જ એમને બોલવાનું તમે પછી આવો. એ પણ સક્ષમ અધિકારી છે, ડેપ્યુટી કમિશનર છે, ઝોનના ઇન્ચાર્જ અધિકારી છે. એ તો ઝોન માટે એ જ કમિશનર કહેવાય. એ તો રજા પર હતા, તો શું વાંધો છે? તો એને ક્યાંથી આ ડિમોલિશન વિશેની માહિતી મળી? તમારી પાસે નથી તો એમની પાસે એમને પૂછો. મને પણ રિપોર્ટ મળ્યું છે. એમને 8 તારીખે સાહેબને પૂછ્યું છે કે અધિકારીઓ સ્પોટ પર દેખાય છે તો શાના માટે તપાસનો ઢોંગ કરવામાં આવે છે? વિડીયોમાં અધિકારીઓ દેખાય છે. વહીવટી પ્રક્રિયા કરવાનું હોય. અમે એક સરકારી કર્મચારી છીએ, નિયમોથી બંધાયેલા છીએ. તો અમારી પ્રોસેસ પ્રક્રિયામાં અમારે જવાનું હોય છે. સાહેબ, 14 દિવસ પછી આજે ખુલાસો કરવા. જ્યારે માહિતી મળશે ત્યારે જ ખુલાસો કરવામાં આવશે. ત્યાં નાસિરનગરના લોકો છે, એમને નોટિસ આપવામાં આવી હતી સર. એ તપાસનો વિષય છે. સર, કયા મીડિયા વાળા પ્રેશર કરતા હતા? અધિકારી માનસિક બીમાર થઈ ગયા. કોઈ મીડિયાનો પ્રેશર નથી. અધિકારી એવું કહે છે મીડિયાનું પ્રેશર. મીડિયાથી પથ્થર ઠોકરાય. આ ડિમોલિશન સાહેબ છેલ્લે એક લાઈનમાં ડિમોલિશન એસએનસીએ કર્યું છે કે ત્રાહિત વ્યક્તિએ કર્યું છે? એ તપાસનો વિષય છે. આપ સૌ જાણો છો. એસએનસીએ નથી કર્યું? એ તપાસનો વિષય છે. આશિષ સર એવું કહે છે ભૂતિયા ડિમોલિશન કરે. એના માટે તો સમિતિ બેઠાયેલું છે. આપના અધિકારી છે અંદર, આપના અધિકારી છે જે દેખાઈ રહ્યા છે વિડીયોમાં, તેમ છતાં પણ તપાસ કઈ રીતે તપાસ કરવાના છે? કારણ કે એ લોકો હાજરીમાં ડિમોલેશન થયું છે સાહેબ. તપાસ કરીએ તો જ સાચી. અધિકારી કરવાના છે તો કઈ રીતે તપાસ? એમને મૌખિક પૂછી લો. 12 દિવસ વીતી ગયા છે. તમારો એસએમસી નો લેટર પેડ છે પોલીસ પાસે. પોલીસ કહી રહી છે કે 30 માણસોનો સ્ટાફ માંગ્યો છે. કઈ રીતે સર? કઈ રીતે એસએમસી નો લેટર પેડ છે પોલીસ પાસે? એસએમસી એક સરકારી કચેરી છે. નિયમો અને કાર્યપદ્ધતિ ચાલે. અને અમારે કોઈ પણ આવું પ્રશ્ન હોય તો તપાસ સમિતિમાં એને તપાસ કરવાનું પદ્ધતિ છે. એ પદ્ધતિ જ આપણે કર્યું છે. અત્યારે 2 દિવસ તપાસ કમિટી બની ગઈ છે. શું કાર્યવાહી કરી છે? તપાસ સમિતિ એમનું કામ કરશે. શું કરે છે સરકાર? સાહેબ, તમે કહી રહ્યા છો સાહેબ મહાનગરપાલિકાના 2 મુખડાઓ જોવા મળે છે. તમે કહેતા છો કે ડિમોલેશન નથી કર્યું અને આશિષ નાયક સાહેબે આજે કબૂલાત કરી છે વિડીયોમાં કે ડિમોલેશન અમે કર્યું છે. કોઈ કબૂલાત નથી. સાહેબ બોલ્યા છે તમારી સોશિયલ મીડિયા સાઇટ પર છે સાહેબ, સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર છે. અધિકારીઓ ગયા હતા, પછી શું થયું છે એ તપાસનો વિષય છે. આશિષ નાયક સાહેબ
સ્પષ્ટ ભાષામાં બોલે છે ડિમોલેશન ભૂતિયા નથી. શું કહેશો? લોકો હતા ને એટલે ભૂત કરી ગઈ ડિમોલિશન. આશિષ નાયક એ સાહેબ, તપાસનો વિષય છે. સાહેબ એક સવાલ એક જ સવાલ છે. એક સેકન્ડ. આશિષ નાયક સાહેબ, એક સેકન્ડ. સવાલ એક જ સવાલ છે સાહેબ મારો કે જો ભૂતિયા ડેમોલિશનનું વ્યાખ્યા કોને ખબર નથી. અમે તો તપાસની વિષયમાં જે સાચું હકીકત આવશે રેકોર્ડ મુજબ આવશે મીડિયા સમક્ષ અમે રજૂ કરવાના છે. સર કેટલા દિવસમાં રિપોર્ટ આવશે? એ તમારા ઝડપથી કરાવશે. તમારા અધિકારી કઈ રીતે પહોંચ્યા ત્યાં? તપાસના દિવસો તો નક્કી હોય ને. તમારા અધિકારી કઈ રીતે પહોંચ્યા હતા? એ મારી પાસે સાહેબ મારી પાસે જે તમે કઈ જાણ જ નથી તો તમે ખાલી તપાસના નામે આટલું બધું ચલી રહ્યું. તપાસ ચાલશે. આપની જાણ બહાર જાય છે SMC શંકાના ઘેરામાં છે અત્યાર સુધી બંને શાંતિથી મને 1 મિનિટ સાંભળો. થોડું સમરી કહી દઉં છું. હા આ સુરત મહાનગરપાલિકામાં લગભગ 70 લાખ લોકો વસે છે. 9 ઝોન કામ કરે છે. એની અંદર ડેપ્યુટી કમિશનર છે. ગેરકાયદેસર બાંધકામ અને ઘણા બધા જે રજૂઆત છે આપ સૌ પેપરમાં લખો છો એમાં રોજે રોજ કામ થાય છે. આ બધું કમિશનરને પૂછી ના થાય, પદ્ધતિસર અને નિયમ મુજબ થાય. એની અંદર ક્યાંક ને ક્યાંક રજૂઆત આવે એની તપાસ કરવાની જવાબદારી કમિશનર તરીકે મારું બને છે. એ જવાબદારી હું નિભાવ્યું છે. 12 દિવસ સુધી કોઈ તપાસ જ નથી થઈ સર. જેમાં જેટલો સમય લગાવવાનો છે એ લગાવવાનું છે. આમાં કેટલો સમય સાહેબ? તમે અધિકારી તમારી સામે છે, પૂછવાનું છે. અધિકારી સ્પોટ પર છે તેમ છતાં આપની જાણ બહાર ડિમોલેશન કરી દે છે. કાયદાકીય પદ્ધતિમાં થાય તો એમાં બધું ટાઈમ લાગવાનો છે. સસ્પેન્શન શા માટે સાહેબ આશિષ નાયક સર છે મીડિયા પર બ્લેમ કરી રહ્યા છે પ્રેશરાઇઝનો. કઈ રીતે પ્રેશર કરે છે? એમને કોઈ મીડિયા ઉપર સર એક સવાલ મારો છે. શહેરના મકાનો તૂટી જાય છે 100 થી વધુ. એક સેકન્ડ. એક જ સવાલ સાહેબ. એ વાત તપાસ કે મકાન તોડવા પહેલા કેમ વિચાર્યું નહીં? કારણ કે 100 મકાન તોડ્યા આ રીતે આખું શહેર તૂટી જશે સાહેબ અને પછી તપાસ કરવામાં આવશે. તમે એમ જ કહેશો મને નથી ખબર? વિચાર્યા વગર કરવું એ ખોટી વસ્તુ જ કહેવાય. પણ એ સાચું શું થયું છે એ જ તપાસનો વિષય છે. સુરત મહાનગરપાલિકાએ ટોરેન્ટ પાવરની ઓફિસમાં કનેક્શન કાપવા માટે લખાણ. બીજું પણ આપને સાહેબ સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર આજે વિડિયો છે. વિકાસ બોલવાની સાહેબ. એને જે બોલવું હશે બોલવાના અધિકાર આ દેશમાં છે. એટલે આપ પણ મીડિયામાં આપનું ઓપિનિયન મંતવ્ય રજૂ કરો છો એવી અધિકારીઓને પણ એમનું મંતવ્ય રજૂ કરવાનું હોય છે. અને તપાસનો વિષય છે એટલા માટે અહીંયા અમે કીધું કે થોડું સંયમ રાખીએ તો સાચું જે પણ છે બહાર આવશે. બીજું સાહેબ આપના અધિકારીએ એક મંતવ્ય 1 મિનિટમાં પૂછી દો. આપના અધિકારીએ મંતવ્ય રજૂ કર્યો કે ડિમોલેશન અમે કર્યું છે અને આપ ના પાડો છો કે ડિમોલેશન નથી એ કર્યું. તપાસનો વિષય છે. મારી પાસે વિગત આવે તો હું આપને માહિતી આપી અત્યારે દઈશ. પણ 100 પરિવારના લોકો અત્યારે આકાશ નીચે છે સર. એમની માટે વૈકલ્પિક જગ્યા પણ નથી ફાળવવામાં. એ બહુ દુઃખની વાત છે જે પણ બનાવ બન્યું છે. હું પણ એમાં વ્યક્તિગત રીતે અને કમિશનર તરીકે એ માટે સંમત પણ છું. અને હું આપને બતાવવા માંગુ છું જાણકારી માટે. ગુજરાત શહેરી વિસ્તારોમાં ખાનગી અને જાહેર જમીનો પર આવેલ ઝૂંપડપટ્ટીનું પુનઃવસન કરવા અંગેનું નીતિ નિયમોનું સુધારા કરવા અંગેનું સૂચનો અને ભલામણ માટે રાજ્ય સરકારે એક સમિતિ બનાવેલી છે. અને અત્યારે જ્યારે આપ વેઇટ કરી રહ્યા હતા એ વખતે એ જ સમિતિનું મિટિંગ ચાલતી હતી. અને સુરત મહાનગરપાલિકાએ પોઝિટિવલી શું કરી શકાય, જે કાયદામાં ગેપ હશે એનું શું નિવારણ કરી શકાય એના માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરેલી હતી. એમાં 2 અગત્યની રજૂઆત અમે કરેલા છે. એક તો છે કે ડેવલપરને વધારે ઇન્ટરેસ્ટ આવે એના માટે FSIનું વધારો કરવાનું એક સૂચન કરેલું છે. બીજું છે કે ઇન્ટરસિટીમાં TDRની ઉપયોગ કરવાનો આલોવ કરવામાં આવે તો પોઝિટિવલી વધારે ઇન્ટરેસ્ટ આવે. અને આજે પ્રાઇવેટ જમીનોમાં કોઈ પણ ઝૂંપડપટ્ટી રહેતા હોય એના માટે જે રાજ્ય સરકાર પણ ચિંતિત છે ને એનું નીતિનું ગઠન કરી રહ્યા છે. આવડા મોટા શહેરમાં 30,000ની કર્મચારીઓ જ્યારે કામ કરતા હોય ક્યાંય ને ક્યાંય ભૂલ આવશે તો એક વડા તરીકે એક વડીલ તરીકે આ સંસ્થાને શિસ્ત લાવવાની મારી જવાબદારી છે. અને રાજ્ય સરકારના કોઈ પણ નીતિ નિયમ કાનૂનની અંદર રહીને એ કરવાનું હું પ્રયત્ન કરીશ. આપ સૌ એમાં નિશ્ચિંત રહેશો. અને એમાં અત્યાર સુધી જે બનાવ બન્યો છે એમાં કોર્પોરેશન તરફથી અહીંયા અધિકારીઓ ઉચ્ચ લેવલ તરફથી કોઈ પણ દબાણ કે પ્રશ્ન લાવવામાં આવ્યું નથી અને કોઈને એમાં ઇન્વોલ્વમેન્ટ પણ નથી. બસ આટલું જ આપ સૌને ચોકસાઈ કરવા માંગુ છું. અને આપ સૌ મીડિયામાં પોઝિટિવલી જ્યારે શહેર માટે આપ
વિચાર કરી રહ્યા છો તો અમે પણ વહીવટમાં બેસીને વિચાર કરી રહ્યા છે. તો સહકારની અપેક્ષા રાખું છું અને થોડું શાંતિ રાખવા માટે અને થોડું પેશન્સ રાખવા માટે આપ સૌને વિનંતી કરું. શું સૂચન આપ્યું છે એ પણ આપ સૌને અને એ હાર્ડનું છે. સૂચના છે વૈકલ્પિક વ્યવસ્થા શું કરી એ કહો. એ નિયમ મુજબ ચોક્કસ નિયમ મુજબ ક્યારે થશે? નિયમ મુજબ ચોક્કસ ક્યારે થશે? જેટલું વહેલામાં વહેલી તકે થશે. સર ક્યારે થશે? સર ક્યારે થશે? ક્યારે થશે? સર ક્યારે? લોકો ન્યાય માટે માંગી રહ્યા છે સર. સર આ કોણ છે? દીપક ધક્કો ભાગી ગયેલા સાહેબ જવાબ આપવાના છે, છુપવાનું નથી. પોપટની ઘોડે વિડીયો મોકલો એમ બોલી જાવ ને, બીજું શું કરવાનું છે? નવું આમાં કઈ થોડું કરવાનું. ખાઈ પડેલા ખાલી ખાલી હવા ભરેલી છે. હા જાય છે જાય છે જાય છે. મારું બી તો લઈ જાય. હાલ આ સીધા દ્રશ્ય ક્યાં દાદાગીરી છે. તુરંત મીડિયાને પાલિકાના અધિકારીઓથી દૂર કરવા માટે ઘર્ષણ જોઈ શકો છો. કોઈ આતંકવાદી નથી સંજીરા. જવાબ આપવા માટે તૈયાર છે. હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો. નહીં જવા દેતા. ક્યારે આવે છે? ભાઈ જીજે અમિત હા કશો વાંધો હા બે ત્રણ છે ઓળખું ચાલો સાહેબ આવ્યો અમિત ને બોલે ના ના આપણે આના દીકરો છીએ મેડમ ઓ ભાઈ માઈક નીચે રાખો વિરોધ પર કેમ કરો તમે અમારી ખરે કરો
આ કાંડને ભીનું સેકલવા માટેનો જે પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ જે રીતે મામલો આખો પેશી થયો છે એ જોવું રહ્યું કે આખા મામલે શું થશે, પરંતુ આશિષ નાયક ચાલે છે એટલે થોડીક શાંતિ રાખવાની. સ્પીકર ફાટી ગયા વે જાવ સર થોડીક શાંત વિડીયો કોન્ફરન્સ ચાલે છે, મીટિંગ ચાલુ છે, વિડીયો કોન્ફરન્સ થોડીક શાંતિ રાખો. મંદિર કીધું મેં ચલો અમે શાંતિ રાખીએ, બારસો નો લાવી નાખો, અમે શાંતિ તમે બેસી જાઓ, શાંતિમાં જ ઊભા રહો. તમે બેસી જાઓ, તમે શાંતિથી બેસી જાઓ. શાંતિ મારી પાસે વિડિયો છે. એસએમસી સાહેબ સુરત પોલીસને મારી પાસે વિડિયો છે. પોલીસને એસએમસી ની ઓફિસમાં શું કોલ મળ્યો જેથી પોલીસ આવી? અમને જાણ થઈ કે કોને જાણ કરી? કોને જાણ કરી? કોને જાણ કરી? કોને જાણ કરી? લાઠી મારી છે કે નહીં? અમારી પાસે વિડિયો છે, વિડિયો છે અમારી પાસે. સીપી સર ને મોકલશું. જે આપ જોઈ રહ્યા છો જાહેર ચાંપના અધિકારી છે. અમે જો તમને એવું કહેતા હોય કે પોલીસે દાદાગીરી કરવાનો કોઈ સવાલ આવતો જ નથી, પરિસ્થિતિ ના બગડે એના માટે અમે પોલીસ હાજર છીએ. બિલકુલ નથી મારેલા અમે. એવી સિચ્યુએશન જ નથી કે અમારે કઈ એક્સ્ટ્રીમ સ્ટેપ લેવું પડે. જાણ અમને થઈ એટલે અમે આવેલા. અમારા લાલગેટ પોલીસ સ્ટેશન ખાતનું એસએમસી આવે છે. જવાબદાર અધિકારી કોણ છે જવાબદાર અધિકારી કોણ? અત્યારે જો પીએસઆઈ તરીકે હું જવાબદાર, લાલગેટ પોલીસના જવાબદાર અધિકારી તરીકે અત્યારે હું બિલકુલ મારવામાં આવી નથી. લાઠી બિલકુલ મારવામાં આવેલી નથી. જો તમે એવું કહેતા હો તો અમારા સુપીરિયર ઓફિસર છે જે વિડીયોમાં તમે દબાવો તમે આમ કરીને તમારા એરિયામાં બુટલેકર છે, બુટલેકર છે, તમારો લાઠી ત્યાં કેમ નથી ઉચકતો તમે? ચલો અમે બનાવીએ. ચલો વિડિયો બતાવો. કરશો કઈ સરકારી અવાજી દેખાતા નથી તમારા એરિયામાં. સબ્જેક્ટ અત્યારે નથી બરોબર છે. મીડિયા ઉપર અમારે કોઈ દુશ્મની છે અમારે સિચ્યુએશન ના બગડે એના માટે પોલીસ હાજર છે. લાઠીચાર્જ કર્યો નથી, અમે કરવા બી નથી માંગતા બરોબર છે. અને આવી કઈ સિચ્યુએશન કેમ આઈડી માંથી નથી આવ્યા? આઈડી માંથી આવ્યા ચાલુ કરને. આપી દેશું. મારા સેમ આવું જ છે. બોલા વિરલ. તમે આજે લાઠીચાર્જ કર્યો. લાઠીચાર્જ પોલીસે કોઈ અમારી પાસે વિડિયો છે કે તમે લાઠીચાર્જ કર્યો. અમારા સુપીરિયર ઓફિસર ટપોરીગીરી પર આવ્યો છે, લુખ્ખાગીરી પર ઉતરી આવ્યો છે. નાસીનગર વસાહતનું જે ડિમોલિશન થયું ગેરકાયદેસર રીતે, લોકોની સાથે અન્યાય થયો ને આજે જે દેશની ચોથી જાગીર કહેવાય એવા મીડિયા તંત્રને કોઈ જવાબ આપી નથી શકતા. કમિશનરશ્રી પણ કોઈ જવાબ આપી નથી શકતા. એના એડિશનલ સિટીઝન ઝોનલ વડા બોલેલા પોપટની જેમ બોલતા હોય અને સાવ ખોટું બોલતા હોય અને પોતે ભ્રષ્ટાચારના આરોપોનો ભૂતકાળમાં સામનો કરી ચૂક્યા હોય. આજે મારા મિત્રો પર, મીડિયા મિત્રો પર જે પાર્સલો હુમલો કર્યો છે એને સખત શબ્દોમાં હું વખોડું છું.
અને આ મીડિયા મિત્રો પર આવી કોર્પોરેશનના કોઈ પણ અધિકારી કે માર્શલની લુખ્ખાગીરી ગુંડાગીરી કોઈ પણ સંજોગોમાં ચલવી લેવામાં આવશે નહીં. મહાનગરપાલિકાના કમિશનરશ્રીને હું અપીલ કરું છું કે તાત્કાલિક અસરથી મીડિયા મિત્રોની જાહેરમાં માફી માંગવી જોઈએ. એમની સાથે જે ગેરવર્તન થયું છે, દુર્વ્યવહાર થયો છે, એમની ઉપર જે હિંસક હુમલો કરવામાં આવ્યો છે એ બદલ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને સુરત મહાનગરપાલિકાના મેયર શ્રીમતી માયાબેન માવાણી જાહેરમાં માફી માંગવી જોઈએ. મીડિયા મિત્રો બિલકુલ માર્શલોને અત્યારે આ લુખ્ખાગીરી કે એમને ટપોરીગીરી માટે જ રાખ્યા હોય એ પ્રસ્તાવિત એટલા માટે થઈ રહ્યું છે કે મનપા તંત્ર 15 દિવસથી આજે 14મો દિવસ થઈ ગયો, એની છબી ખરડાઈ રહી છે. તેમ છતાં એ લોકોનું પેટનું પાણી હલતું નથી. કમિશનર શ્રી પોતે સ્પષ્ટ જવાબ આપી શકતા નથી કે કોઈ સત્યનો સામનો કરી શકતા નથી અને એક જૂઠને છાવરવા માટે રોજે રોજ નવા જૂઠ બોલી રહ્યા છે. એક તરફ એમના જ અધિકારીઓ કહે છે કે અમે લોકો ડિમોલિશન કરવા નથી ગયા, અમારે કોઈ લેવા દેવા નથી. પોલીસ જાણે ને એમને પૂછો કોણે ડિમોલિશન કર્યું. પોલીસ કહે છે કે આ લોકો અમારી પાસે બંદોબસ્ત માંગ્યો હતો. એક તરફ આજે એડિશનલ સિટી એન્જિનિયર કહે છે કે આ ડિમોલિશન અમે કર્યું છે. અરે ડિમોલિશન કર્યું છે તો કાયદેસર કર્યું કે ગેરકાયદેસર એ સ્પષ્ટીકરણ કરો. કમિશનર જવાબ આપે કે મને ખબર નથી. એટલે આ સુરત મહાનગરપાલિકાનું તંત્ર દોરી વગરનો ધૂણી જેવું ચાલી રહ્યું છે. મીડિયા કર્મીની ઉપર હુમલો કોઈ પણ સંજોગોમાં ચલવી નહીં લેવાય. સુરતના મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન અને સુરત મહાનગરપાલિકાના મેયર માયાબેન માવાણીએ જાહેરમાં માફી માંગવી જોઈએ મીડિયા મિત્રોને. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.